Hello friend, my name is Shruti Joshi. Today I am going to explain standard 9th subject English chapter 4th calls of the hill. So start. Govinda said, Abbu Chacha, I am delighted to see you like this. ગોવિંદાએ કીધું અબ્બુ ચાચા હું તમને આવી રીતના જોઈને તો ઘણો ખુશ થયો છું. ડિલાઇટેડ એટલે આનંદિત થવું, ખુશ થવું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ચોક્કસ ખાતરી છે કે આ ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. કંપની મતલબ કે સાથ આપવું. સમ યર પાસ્ડ, આવી રીતના કેટલાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, અને ધીમે ધીમે કરીને ચાંદની પેલી ટેકરો તરફથી એ આકર્ષાવા લાગી. એટ્રેક્શન મતલબ કે આકર્ષાવા લાગવું. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે. સી વોચડ મતલબ કે તેણીની જોતી હતી. પેલી કુમળો તડકો એ ટીકરીઓ પર પડતો હતો એ ચાંદની જોતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. સી થોટ, તેણે વિચાર્યું. સી મતલબ કે ચાંદની. ચાંદની વિચાર્યું કે હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. પેલી કેટલી સુંદર ટેકરીઓ છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ દેટ બ્લો થ્રો ધેમ. અને ત્યાં આગળ કેટલી તાજગી હવા ચાલી રહી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. તો મારે ચોક્કસ એ ગ્રીન ફિલ્ડ લીલા ઘાસ તરફ મારે ચોક્કસ દોડીને જવું જોઈએ. સી રેન ટુ વર્સ ધ હિલ્સ. અને તે દોડીને તેની તરફ જવા લાગી. બટ સ્ટોપ્ડ વિથ જેર્ક. જેર્ક એટલે કે ઝટકો લાગવો. પણ અચાનક એક ઝટકા સાથે તે અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એ હતું દોરડું જે તેના ગળામાં બાંધી દીધું હતું. એના ગળામાં બાંધેલું દોરડું હતું એટલા માટે અચાનક દોડવા ગઈ. પણ એ ગળામાં દોરડાને લીધે એ એકદમ ઝટકા સાથે અટકી ગઈ. સી હેટેડ ઇટ મોસ્ટ. એ લગભગ એ નફરત કરતી હતી. એ દોરડું જે બાંધેલું હતું એ લગભગ એને પસંદ આવતું હતું નહીં. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. અને અચાનક જ ચાંદનીએ ખાવાનું બંધ કરી નાખ્યું. સ્ટોપ મતલબ ખાવાનું બંધ કરી નાખ્યું. ટેસ્ટી ગ્રેન એને મસ્ત સરસ ટેસ્ટી અને અનાજ ખવડાવતા હતા એ પણ બંધ કરી નાખ્યું ચાંદનીએ. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ચાચા અબ્બુ ખાન સ્ટોરીઝ. અને પછી એને તો અબ્બુ ખાનની સ્ટોરીમાં પણ એને ઇન્ટરેસ્ટ ના રહ્યો. તો ઇન્ટરેસ્ટ મતલબ કે રસ. ઓકે, તેને ત્યાં ઇન્ટરેસ્ટ જ ના રહ્યો. સી લોસ્ટ હર એપેટાઇટ. એપેટાઇટ મતલબ કે ભૂખ, અને લોસ્ટ એટલે મરી જવી. મતલબ કે ધીમે ધીમે એને ભૂખ પણ મરી ગઈ. ગ્ર્યુ વેરી થીન. અને તે ધીમે ધીમે પાતળી થવા લાગી. સી સ્ટેડ મૂરલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. એન્ડ સી સ્ટેડ મતલબ કે એ મૂરલેસલી રહેવા લાગી. એને કોઈ કશામાં ઇન્ટરેસ્ટ ના રહ્યો. અને એ હિલ બાથિંગ કરવા માગતી હતી. એન્ડ સનલાઇટ એન્ડ પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. ત્યાં એ ક્લાઉડમાં જે સરસ હવા ચાલતી હતી હિલ્સ ઉપર એની ઉપર એ રમવા ઈચ્છતી હતી. અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપન ટુ હિઝ ડિયર ચાંદની. અબ્બુ ખાન સમજી ગયા હતા. હવે એના સેન્સ પરથી સમજી ગયા હતા. કેમ કે એને ભૂખ મરી ગઈ હતી. તે સામે ટેકરી પર આકર્ષાવા લાગી હતી. આવા સેન્સ બધા અબ્બુ ખાન સમજી ગયા હતા. ચાંદનીના બધા સેન્સે સમજી ગયા હતા. હી પુશ્ડ હર ઇન ટુ હર સ્મોલ હટ. અને એ અબ્બુ ચાચાએ મતલબ અબ્બુ ખાને એ ચાંદનીને એ નાની ઝૂંપડીમાં ધક્કો માર્યો. પુશ્ડ મતલબ કે ધક્કો મારવો. એન્ડ શટ ધ ડોર. અને બારણું બંધ કરી દીધું. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ એ ઝૂંપડીનો પાછળની સાઈડની એક બારી બંધ કરવાનું ભૂલી ગયા. ફરગોટ મતલબ કે ભૂલી જવું, એ ભૂલી ગયા. ધ સેમ નાઇટ. અને એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. અને ચાંદની એ જ રાત્રે એની ફ્રીડમ મતલબ કે આઝાદીનો રસ્તો, એ બારીને આઝાદીનો રસ્તો એને બનાવી લીધો. ઓકે, સો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શેર કરીશું. ઇફ યુ લાઇક માય વિડીયો સો પ્લીઝ ડોન્ટ ફર્ગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇફ you any problem so please tell me in comment section. Okay, bye bye.